19/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાનું બધું ઈશ્વરીય સેવામાં સફળ કરી ભવિષ્ય બનાવી લો, કારણ કે મોત માથા ઉપર છે. પ્રશ્ન છે, જ્ઞાન સાંભળતા પણ બાળકોમાં એની ધારણા કેમ નથી થતી? ઉત્તર છે, કારણ કે વિચાર સાગર મંથન કરતા નથી આવડતું. બુદ્ધિયોગ દેહ અને દેહના સંબંધોમાં લટકેલો છે. પહેલા જ્યારે બુદ્ધિથી મોહ નીકળે ત્યારે કંઈક ધારણા પણ થાય. મોહ એવી વસ્તુ છે જે એકદમ માંદરા જેવા બનાવી દે છે. એટલે બાપ બાળકોને પહેલો વાયદો, પ્રતિજ્ઞા યાદ અપાવે છે. દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલો અને મને યાદ કરો. ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ और नहीं, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं. ઓમ શાંતિ. બાપ બેસી સમજાવે છે, હવે બાળકોને આ તો સારી રીતે ખબર છે કે બેહદના બાપને જ કહેવામાં આવે છે બિગડીને બનાવવા વાળા, બગડેલાને સુધારવા વાળા. શ્રી કૃષ્ણ બગડેલાને સુધારી નથી શકતા. ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ નહીં, શિવ છે. શિવ બાબા રચયિતા છે અને શ્રી કૃષ્ણ છે રચના. સ્વર્ગનો વારસો આપવા વાળા સ્વર્ગના રચયિતા જ હોઈ શકે છે. આજ ભારતની મુખ્ય મોટામાં મોટી ભૂલ છે. શ્રી કૃષ્ણને બાબા કોઈ કહી નથી શકતા. વારસો બાબાથી જ મળે છે અને ભારતને જ મળ્યો હતો. ભારતમાં જ શ્રી કૃષ્ણ શહેજાદા એટલે કે રાજકુમાર અને રાધે શહેજાદી એટલે કે રાજકુમારી ગાવામાં આવેલી છે. મહિમા ઊંચથી ઊંચ એક બાપની છે. શ્રી કૃષ્ણ છે ઊંચથી ઊંચ રચના, વિશ્વના માલિક. એને કહેવામાં આવે છે સૂર્યવંશી ડીટી ડિનાસ્ટી. ગીતા વગેરે સનાતન દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર છે. સતયુગમાં કોઈને જ્ઞાન સંભળાવ્યું નથી. સંગમ પર જ બાપે સંભળાવ્યું છે. ચિત્રોમાં પણ પહેલા આ સિદ્ધ કરવાનું છે. બંનેના ચિત્ર આપે છે. ગીતાના ભગવાન આ રચયિતા છે જે પુનર્જન્મ રહિત છે, નહીં કે શ્રી કૃષ્ણ રચના. તમે જાણો છો, શિવ બાબા જ હીરા તુલ્ય બનાવે છે. ગાવામાં પણ આવ્યું છે, હીરા તુલ્ય, હીરા જેવા, કોડી તુલ્ય કે કોડી જેવા. મનુષ્યોની બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે બાપનું ફરમાન છે, તમે મને યાદ કરો અને વારસાને યાદ કરો. તે છે બેહદના બાપ. શ્રી કૃષ્ણ તો છે હદના માલિક. ભલે વિશ્વના રાજા બને છે, શિવ બાબા તો રાજા નથી ને. ગીતાની વાસ્તવમાં મોટી મહિમા છે. સાથે સાથે ભારતની પણ મહિમા છે. ભારત બધા ધર્મવાળાઓનું મોટું તીર્થ છે. માત્ર કૃષ્ણનું નામ નાખવાના કારણે બધું મહત્વ ઉડી ગયું છે. આ કારણે જ ભારત કોડી જેવું બની ગયું છે. તો ડ્રામા પ્રમાણે, પરંતુ સાવધાન કરવાનું હોય છે. બાપ સમજાવે ખૂબ સારી રીતે છે. દિવસ પ્રતિ દિવસ ગુહ્ય વાતો સંભળાવતા રહે છે. તેઓ પછી જૂના ચિત્રોને બદલીને બીજા બનાવવા પડે. આ તો અંત સુધી થતું જ રહેશે. બાળકોની બુદ્ધિમાં સારી રીતે રાખવું જોઈએ. શિવ બાબા અમને વારસો આપી રહ્યા છે. કહે છે, મેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે.
કૃષ્ણને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે. તે સર્વશક્તિમાન તો છે નહીં, સર્વશક્તિમાન બાપ છે. વારસો પણ તે આપે છે. મનુષ્ય મનુષ્યને જ યાદ કરતા રહે છે. અચ્છા, સમજો શ્રી કૃષ્ણએ કહ્યું છે. એ પણ કહે છે દેહના બધા સંબંધ છોડી મામેકમ યાદ કરો. આત્મા તો બાપને યાદ કરશે ને. કૃષ્ણ તો બધી આત્માઓના બાપ નથી. આ બધું વિચાર સાગર મંથન કરી બુદ્ધિમાં ધારણ કરવું જોઈએ. કોઈ મોહમાં ફસાવાને કારણે પછી ધારણા નથી કરી શકતા. તમે ગાતા આવ્યા છો, બીજા બધા સંગને તોડી તમારી સાથે જોડીશું. મારા તો એક, બીજું ન કોઈ. પરંતુ મોહ એવી વસ્તુ છે જે એકદમ બંદર બનાવી દે છે, વાંદરા જેવા બનાવી દે છે. વાંદરામાં મોહ અને લોભ ખૂબ હોય છે. સાહુકાર લોકોને પણ સમજાવવામાં આવે છે કે અત્યારે મોત સામે ઊભું છે. આ બધું ઈશ્વરીય સેવામાં લગાવો, ભવિષ્ય બનાવી લો. પરંતુ વાંદરાની જેમ લટકી પડે છે, છોડતા નથી. બાપ કહે છે જે પણ દેહ સહિત દેહના સંબંધ છે એનાથી બુદ્ધિયોગ હટાવો. બાપની શ્રીમત પર ચાલો. તમે કહો છો આ ધન, બાળકો વગેરે બધું ઈશ્વરે આપ્યું છે. હવે તે પોતે આવ્યા છે, કહે છે તમારું આ ધન દોલત વગેરે બધું ખતમ થઈ જવાનું છે. કિનકી દબી रहेगी धूल में, किनकी राजा खाए, किनकी चोर लूटे, किनकी आग जलाए. सफल होगी उनकी जो धनी के नाम लगाए. અર્થક્વેક વગેરે થશે, ધરતીકંપ થશે, આ બધું ખલાસ થઈ જશે. એરોપ્લેન પડે છે કે આગ વગેરે લાગે છે તો પહેલા અંદર ચોર ઘૂસી જાય છે. જ્યાં સુધી પોલીસ આવે તો બાપ સમજાવે છે બાળકો દેહધારીઓથી મોહ કાઢવો જોઈએ, મોહજીત બનવાનું છે. દેહ અભિમાન છે સૌથી પહેલા નંબરનો દુશ્મન. દેવતાઓ દેહી અભિમાની છે. દેહ અભિમાન આવવાથી જ વિકારોમાં ફસાય છે. તમે અડધો કલ્પ દેહ અભિમાની રહો છો. અત્યારે દેહી અભિમાની થવાની પ્રેક્ટિસ કરવાની છે. જે પણ મનુષ્ય માત્ર છે બિલકુલ જ આ વાતોને નથી જાણતા, ન પરમાત્માને જાણે છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, આત્મા કેટલા જન્મ લે છે, કેવી રીતે પાઠ ભજવે છે. અમે એક્ટર્સ છીએ, આ કોઈને ખબર નથી. એટલે ઓર્ફન એટલે કે નિધનના કહેવામાં આવે છે. તે તો કહી દે છે આત્મા જ્યોતિમાં લીન થઈ જાય છે, પરંતુ આત્મા તો અવિનાશી છે. આત્મામાં જ 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. કહે પણ છે આત્મા સ્ટાર છે, છતાં પણ સમજતા નથી. આત્મા પરમાત્મા કહી દે છે, બાપને બિલકુલ જાણતા નથી. આત્માના માટે પણ કહે છે ભ્રુકુટીની વચ્ચે સિતારો ચમકે છે. પરમાત્માના માટે તો કંઈ બતાવતા નથી. એને પરમ આત્મા કહેવામાં આવે છે. એ પણ પરમધામમાં રહે છે. એ પણ બિંદી છે, માત્ર પુનર્જન્મ રહિત છે. આત્માઓ પુનર્જન્મમાં આવે છે. પરમાત્માના માટે કહેવામાં આવે છે જ્ઞાનના સાગર, આનંદના સાગર, પવિત્રતાના સાગર છે. દેવતાઓને આ વારસો કોણે આપ્યો? બાપે. સર્વગુણ સંપન્ન, સૂર્યકળા સંપૂર્ણ,
આ દેવતાઓ જેવા અત્યારે કોઈ છે નહીં. એમને આ વારસો કેવી રીતે મળ્યો આ કોઈને ખબર નથી. બાપ જ આવીને સમજાવે છે. એમને જ જ્ઞાનના સાગર કહેવામાં આવે છે. આ સમયે આવીને જ્ઞાન આપે છે. પછી પ્રાયઃ લોપ થઈ જાય છે. પછી થાય છે ભક્તિ. એને જ્ઞાન નથી કહેવામાં આવી શકતું. જ્ઞાનથી તો સદગતિ થાય છે. જ્યારે દુર્ગતિ થાય ત્યારે સર્વના સદગતિ દાતા જ્ઞાનના સાગર આવે છે. બાપ જ આવીને જ્ઞાન સ્નાન કરાવે છે. એ તો પાણીનું સ્નાન છે. એનાથી સદગતિ થઈ નથી શકતી. આ થોડી વાતો પણ ધારણ કરવી જોઈએ. મુખ્ય જે સારા સારા ચિત્ર છે તે મોટા હોવા જોઈએ. જે કોઈ સારી રીતે સમજી જાય. અક્ષર ખૂબ મોટા સારા હોય. ચિત્ર બનાવવા વાળાને આ બુદ્ધિમાં રાખવું જોઈએ. કોઈને પણ બોલાવવાના છે, નિમંત્રણ આપીને કે આવીને પરમપિતા પરમાત્માનો પરિચય લો અને ભવિષ્ય 21 જન્મના માટે બાપથી વારસો લો. ભાઈઓ બહેનો, પારલૌકિક બાપથી બેહદ સુખનું સ્વરાજ્ય કેવી રીતે મળે છે તે આવીને સમજો. બેહદના બાપથી વારસો મેળવતા શીખો. આમાં ડરવાની તો વાત જ નથી. બોલાવતા રહે છે, હે પતિત પાવન આવો. બાપ પણ કહે છે, કામ મહાશત્રુ છે. પાવન દુનિયામાં જવાનું છે તો પવિત્ર જરૂર બનવાનું છે. પતિત એને કહેવામાં આવે છે જે વિકારથી જન્મ લે છે. સત્યુગ ત્રેતામાં વિકાર હોતા નથી. એને કહેવામાં જ આવે છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. વિકાર છે જ નહીં. પછી આ તમે કેમ પૂછો છો? બાળકો કેવી રીતે પેદા થાય છે? તમે નિર્વિકારી તો બનો. બાળક જેવું થવાનું હશે એવું થશે. તમે આ પૂછો જ કેમ છો? તમે બાપને યાદ કરો તો જન્મ જન્માંતરના વિકર્મ વિનાશ થઈ જાય. આ છે જ પાપ આત્માઓની દુનિયા. એ છે પુણ્ય આત્માઓની દુનિયા. આ સારી રીતે બુદ્ધિમાં બેસાડવાનું છે. ભક્તિનું ફળ ભગવાન આવીને આપે છે. બાપ જ સર્વની સદગતિ કરી સ્વર્ગના માલિક બનાવે છે. બાપ કહે છે, હવે પવિત્ર બનો, મામેકમ યાદ કરો. આ છે મહામંત્ર. બાપથી વારસો જરૂર મળશે. બાપ કહે છે, તમે મને યાદ કરો તો તમે સતો પ્રધાન બની જશો. સીડી પર સમજાવવાનું છે. દિવસ પ્રતિ દિવસ દરેક વસ્તુ સુધરતી જાય છે. આમાં ક્લિયર કરીને લખવાનું છે. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના. જ્યારે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહીં હતો. જે પવિત્ર બને છે તે પવિત્ર દુનિયામાં આવશે. જેટલી તાકાત તમારામાં ભરતી જશે એટલા પહેલા આવશો. બધા ભેગા તો નહીં આવશે. આપ પણ જાણો છો, સત્યુગ ત્રેતામાં દેવી દેવતાઓ ખૂબ થોડા હોય છે. પછી પાછળથી વૃદ્ધિને પામે છે. પ્રજામાં તો ઢેર હશે. સમજાવવા વાળા પણ ખૂબ સારા જોઈએ. બોલો, બેહદના બાપથી આવીને વારસો લો. જેને બોલાવો છો, હે બાબા, એમનું વાસ્તવમાં નામ જ શિવ છે. ઈશ્વર વા પ્રભુ ભગવાન કહેવાથી આ નથી સમજતા કે તે બાપ છે.
એમનાથી વારસો મળે છે. શિવ બાબા કહેવાથી વારસો યાદ આવે છે. એને કહે છે શિવ પરમાત્માય નમઃ. પરમાત્માનું નામ તો બતાવો. નામ રૂપથી ન્યારા કોઈ નથી. એનું તો નામ શિવ છે. માત્ર શિવાય નમઃ પણ નથી કહેવાનું. શિવ પરમાત્માય નમઃ. દરેક અક્ષરને ખૂબ સારી રીતે ક્લિયર કરી સમજાવવાનો હોય છે. શિવાય નમઃ કહેવાથી પણ બાપની મજા નથી આવતી. મનુષ્યોને તો બધા નામ પોતાના ઉપર રાખી દીધા છે. તમે જાણો છો, મનુષ્યને ક્યારેય ભગવાન નથી કહેવામાં આવતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ દેવતા કહેવામાં આવે છે. બાપ રચયિતા તો એક જ નિરાકાર છે. જેમ લૌકિક બાપ બાળકોને રચે છે ને, વારસો આપે છે, એમ બેહદના બાપ પણ વારસો આપે છે. ભારતને વિશ્વના માલિક બનાવે છે. આખી દુનિયાના પતિત પાવન એક જ બાપ છે. એ થોડી કોઈ જાણે છે. અમારા ધર્મ સ્થાપક પણ આ સમયે પતિત છે. કબ્ર દાખિલ છે. અત્યારે બધાની કયામતનો સમય છે. બાપ જ આવીને બધાને ઉઠાડશે. કયામતના સમયે જ ખુદા ભગવાન આવે છે. એ જ જ્ઞાનના સાગર છે. લખેલું છે, સાગરના બાળકો ભસ્મીભૂત થઈ ગયા હતા. પછી ભાગીરથે ગંગા લાવી અને એનાથી સુરજીત થયા. બાબા કહે છે એટલે કે કામચિતા પર બેસીને કાળા આયરન એજન્ટ બની ગયા હતા. પછી સુંદર કેવી રીતે બનશે? બાપ કહે છે યાદની યાત્રાથી. યોગ અક્ષર કહેવાથી મનુષ્ય મૂંઝાઈ જાય છે. બાપ કહે છે મને યાદ કરો તો અંતમતી સો ગતિ થાય. કેટલી સહજ વાત, કેટલું સહજ સમજાવે છે. છતાં પણ આ વાતો બુદ્ધિમાં કેમ નથી બેસતી? દેહ અભિમાન ખૂબ છે એટલે ધારણા નથી થતી. બાબા ખૂબ સારી યુક્તિ બતાવે છે. બેહદના બાપને જેમને યાદ કરે છે એમણે શું આવીને કર્યું? ભારતને સ્વર્ગ બનાવ્યું હતું. હદનો વારસો તો જન્મ જન્માંતર લેતા આવ્યા છો. હવે બેહદના બાપથી 21 જન્મોના માટે બેહદનો વારસો લો. સત્યુગ ત્રેતામાં દેવતાઓ રાજ્ય કરતા હતા. સૂર્યવંશી, પછી ચંદ્રવંશી, 100 વૈશ્યવંશી, પછી શૂદ્રવંશી. 100 અક્ષર નાખવાથી સિદ્ધ થાય છે કે એ જ પુનર્જન્મ લે છે. વર્ણોમાં આવે છે. બાપ સમજાવે તો બધાને છે. તમે સન્મુખ બેઠા છો તો ખુશ થાવ છો. કોઈની તકદીરમાં નથી તો સર્વિસ કરતા નથી. સર્વિસ કરશે તો નામ થશે. કહેશે બાબાની બાળકીઓ કેટલી હોશિયાર છે, બધું કામ કરે છે, અમને સ્વર્ગની બાદશાહીનો વારસો આપે છે. આ સામાન એટલે કે વખર પણ આપે છે, માલ પણ આપે છે. આ ચિત્ર છે આંધળાઓની આગળ આઈનો. આમાં જાદુ વગેરેની વાત જ નથી. પવિત્રતાની જ મુખ્ય વાત છે. સમજે છે આ અંતિમ જન્મ છે. સ્વર્ગમાં જવાનું છે તો પવિત્ર જરૂર બનવાનું છે. વિનાશ સામે ઊભો છે. પાવન જરૂર બનવું પડે. સંન્યાસી ઘરબાર છોડે છે પાવન બનવાના માટે. એટલે બાપ કહે છે વિનાશ સામે ઊભો છે. મને યાદ કરો તો બેડો પાર થઈ જાય. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: વિનાશના પહેલા પોતાનું બધું સફળ કરવાનું છે. આ કયામતનો સમય છે, એટલે જરૂર પાવન બનવાનું છે. બીજું, દેહધારીઓથી મોહ કાઢી મોહજીત બનવાનું છે. દેહ અભિમાન જે પહેલો નંબર દુશ્મન છે, એના પર વિજય મેળવવાની છે. બીજા બધા સંગને તોડી બાપ સાથે બુદ્ધિયોગ જોડવાનો છે. આજનું વરદાન: યાદના મંત્ર દ્વારા સંકલ્પ અને કર્મમાં અવિનાશી સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. આપ બાળકો ઓલમાઇટી ગવર્મેન્ટના મેસેન્જર છો, એટલે કોઈ સાથે પણ ડિસ્કસ કરવામાં પોતાનું માઇન્ડ ડિસ્ટર્બ નથી કરવાનું. કોઈની સાથે ચર્ચા કરવામાં પોતાને ડિસ્ટર્બ નથી કરવાના. યાદનો મંત્ર યુઝ કરવાનો છે. જેમ કોઈ વાણીથી કે અન્ય કોઈ બી રીતે વશ નથી થતા તો મંત્ર જંત્ર કરે છે. તમારી પાસે આત્મિક દ્રષ્ટિનું નેત્ર અને મનમના ભવનો મંત્ર છે, જેનાથી પોતાના સંકલ્પોને સિદ્ધ કરી સિદ્ધિ સ્વરૂપ બની શકો છો. સ્લોગન છે: એક્શન કોન્શિયસની બદલે સોલ કોન્શિયસ બનો. આ ડ્રામાની એક્ટિંગ, આપણે જે પણ કર્મ કરીએ છીએ એના પ્રભાવમાં ન રહીએ, પણ આત્મા અભિમાની રહીએ. અવ્યક્ત ઇશારા: સદા અચલ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. એકરસનો અર્થ આ નથી કે પુરુષાર્થની રફતાર, ગતિ સદા એક જેવી હોય. એક રસ એટલે સદા ઉડતી કળાની મહેસૂસતા રહે. સર્વ સંબંધોની અવિનાશી તાર એક સાથે જોડાયેલી હોય. એક બાપ બીજું ન કોઈ, આ દ્રઢ સંકલ્પ હોય. એક પણ સંબંધ ઓછો ન હોય. સર્વ સંબંધોની ડોર એક સાથે બાંધેલી હોય, ત્યારે એકરસ સ્થિતિ સ્વતઃ રહેશે. બાબા કહે છે, એક બાપ બીજું ન કોઈ. ઓમ શાંતિ.